નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દેશભક્તિના રંગમાં રંગાયું ભરૂચ। ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો ભરૂચવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ। ભરૂચ બન્યું તિરંગામય। જિલ્લાવાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી। જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। પ્રબુદ્ધ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, બાળકોએ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી। યાત્રામાં 187 મીટર લાંબો તિરંગાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો। ભરૂચ મંગળવાર દેશવાસીઓના હૃદયમાં વંદે માતરમની ભાવનાને સમર્પિત કરવા પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ હતી। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા સમહર્તા શ્રી નવનાથ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લાવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા। ત્યારે આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી। આ વર્ષે વંદે માતરમની ભાવનાને સમર્પિત આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત 5000થી વધુ ભરૂચવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। યાત્રામાં 187 મીટર લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્ય અને સ્કેટિંગના કરબત કરતા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શરૂઆત થઈ, ત્યારબાદ આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી। આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, GRD જવાનો, પોલીસ જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓ, જિલ્લાના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો, નાના બાળકો, NCC કેડેટ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી। મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનોના હાથમાં તિરંગો લઈને જોમ જુસ્સાથી જોડાયા હતા। सबसे प्यारा तिरंगा हमाराની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા। સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તિરંગાની આન બાન અને શાન સાથે આગળ વધતી આ યાત્રા દરમિયાન દેશપ્રેમી નાગરિકોએ ફૂલવર્ષા કરીને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા। બાળકોના હાથમાં લહેરાતા તિરંગા, યુવાનોનો ઉત્સાહ અને વડીલોને ગૌરવભરી ઉપસ્થિતિઓ સમગ્ર યાત્રાને યાદગાર બનાવી હતી। તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે। એવા ભાવ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રાએ શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત જિલ્લા કક્ષાની યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા જનભાગીદારી, રાષ્ટ્રભાવના અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી હતી। આ તિરંગા યાત્રા જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનોનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ, જંબુસર। આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે
સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે, એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે, અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ.